સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પહેલા નોરતે જ વિલન બની શકે છે વરસાદ અને બપોરે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવરાત્રિની શરૂઆત અને નવરાત્રિની શરૂઆતમાં જ ફરી એકવાર મેઘરાજા વિલન બને તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। બપોરના 1 વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બરે બનશે વરસાદી સિસ્ટમ તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ વરસશે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો વરસાદ ગાજવીજ સાથે થવાની પણ શક્યતા છે। ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કાકા, નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે। ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે। મકાઈ છે, બાજરી છે એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે। અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે। લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે। જી કાકા, તો સપ્ટેમ્બરમાં તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે? ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે, એન્ટી સાયક્લોન બન્યા છે,
રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું છે અને બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું છે. બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે. 43 ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થયા છે. જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી હતી. ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે. કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે અને ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના સર્જાઈ છે. તો ડેમનું સમારકામ કરવામાં આવે તેમજ જે કોઝવે છે તે બનાવવામાં આવે તેને લઈને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. દાહોદ હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. તો કતવારા હાઈવે પર રાત્રિ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. બાઇક પર જઈ રહેલા 3 યુવાનોને ખાનગી બસે ટક્કર મારી અને તે ફરાર થયો હતો. ઘટનામાં 17 વર્ષીય વિક્રમ પલાસનું મોત નીપજ્યું છે. 2 યુવાનો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર વાહન ચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોરબંદર બંદર જેટી પર વહાણમાં આગની ઘટના સામે આવી છે. ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગવાની ઘટના બની. પોરબંદરથી જે વહાણ છે તે નીકળી રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. તો ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી હતી. વહાણમાં 900 ટન કરતાં વધુ ચોખા અને 70 ટન કરતાં વધુ ખાંડ ભરેલ હતી. પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું આ વહાણ. તો જામનગરના HRM એન્ડ સન્સના વહાણમાં આગ લાગવાની ઘટના બની હતી. તો ફાયર વિભાગ દ્વારા 2 વાહનો તથા હાઇડ્રેટ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું અને ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો વહાણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને ચોખા ભરેલું આ વહાણ હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો દરિયાની વચ્ચોવચ્ચ આ જે વહાણ છે તે લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે અંદર ચોખાનો જથ્થો ભરેલો હતો અને તેમાં આગ લાગતા જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ ગયા હતા. ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. તો પોરબંદરથી સોમાલિયા ખાતે આ વહાણ જઈ રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના સર્જાઈ હતી અને અલગ અલગ આ તસવીરો પણ સામે આવી રહી છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે તેમાં જે ચોખા અને ખાંડનો જથ્થો હોવાથી આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઈ હતી અને તેના કારણે આગ પર કાબુ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ફાયર ફાઇટરની ટીમ દ્વારા અત્યારે પણ સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વાહણમાં જેટી પર લગાડેલું હતું એમાં આગ લાગેલી છે. એટલે અમારું એક વાહન તાત્કાલિક ત્યાં ફાયર ફાઇટિંગ માટે ગયેલું હતું, પરંતુ આગ કાબુમાં ન આવતા વધારાના 2 વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું. પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વાહન હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા. ચોખાનું પ્રમાણ વધારે હતું જેથી આગ બુઝાવવામાં થોડીક અગવડતા પડતી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી નજીક આવેલ 4 ગાર્ડનોના રિનોવેશન માટે ₹1.25 કરોડ જેટલો ખર્ચ કરાઈ રહ્યો છે. તેમાં પણ શહીદ નાગાર્જુન સિસોદિયા પાર્કની કામગીરીના હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ગાર્ડનો હાલમાં જાળવણીના અભાવે ધૂળધાણી થઈ રહ્યા છે. મનપા આ ગાર્ડનોની જાળવણી કરવાને બદલે ગાર્ડનમાં રિનોવેશન કરવાને નામે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે અને ત્યારે આ મુદ્દે વિપક્ષે મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. તો મનપા કમિશનરે કહ્યું, આ ગાર્ડન દરિયાકાંઠે હોવાથી અહીં સારી ગુણવત્તાવાળા મટીરીયલ્સ જરૂરી છે અને આ કારણે જ કામગીરીની કોસ્ટ પણ વધુ થઈ રહી છે. શહીદ વીર નાગાર્જુન સિસોદિયાનું ગાર્ડન મેર સમાજની અસ્મિતા જોડાયેલી છે, જેની સાથે સમગ્ર પોરબંદરની અસ્મિતા જોડાયેલી છે, સમગ્ર આર્મીની અને દેશની અસ્મિતા જોડાયેલી છે. જે માણસ દેશ માટે શહીદ થયો છે. આ જે ગાર્ડન્સ આવેલા છે એ દરિયા કિનારાની નજીક આવેલા છે, એટલે એમાં જે આપણે મટીરિયલ વાપરવાના છીએ એ ધારો કે લોખંડ વાપરવાનો હોય તો એ લાંબા સમય સુધી ટકે અને ઝડપથી ના ખવાઈ જાય એ પ્રમાણેની એમાં ટ્રીટમેન્ટ સાથેનું આપણે લોખંડ લેવામાં આવેલું છે. સુરતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યારે સુરતની મુલાકાતે કામરેજ તાલુકાના સીમાડા ગામની હદમાં ગૃહમંત્રી અમિત શાહ ઇસ્કોન મંદિર માટે ખાતમુહૂર્ત કર્યું. ઇસ્કોન પરિવારના હરિભક્તોની જનમેદની ઉમટી તો 101 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં પરંતુ સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે. મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજનની સુવિધા જેવી સામાજિક પહેલ પણ શરૂ કરવામાં આવશે. તો સુરત ખાતે અમિત શાહનું આગમન થયું છે. તેમના દ્વારા કામરેજમાં જે ઇસ્કોન મંદિર છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો હરિભક્તોની જનમેદની પણ ઉમટી પડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે છે અને તેમના દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે ઇસ્કોન મંદિર છે તેનું કામરેજ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો ઇસ્કોન પરિવારના જે હરિભક્તો હતા તેમની પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે. તો કામરેજ ખાતે આ ઇસ્કોન મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સુરત ખાતે અમિત શાહનું આજે આગમન થયું છે. આજથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ છે ત્યારે દેશભરમાં જીએસટીના નવા દર લાગુ થયા છે. આજથી ઘી, ચીઝ, કાર અને એસીથી લઈને બધું જ સસ્તું થઈ ગયું છે. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી હતી, જે આજથી અમલમાં આવી ગઈ છે અને જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં લાગુ થશે, 5% અને 18%. સરકારે કર પ્રણાલીને સરળ બનાવવા માટે આ કર્યું છે. તો આ નિર્ણય જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. તો જીએસટી બચત ઉત્સવની આજથી શરૂઆત થઈ ગઈ છે અને આજથી નવા દર લાગુ થશે. દેશભરમાં જે જીએસટીના દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે હવે આજથી જ લાગુ કરી દેવામાં આવશે અને જે બચત ઉત્સવની શરૂઆત છે તે પણ હવે આજથી થઈ ગઈ છે. દેશભરમાં જીએસટીના નવા દર જે છે તે લાગુ થઈ ગયા છે. હવે ઘી, ચીઝ, કાર તેમજ એસી સહિતની વસ્તુઓ સસ્તી બનશે. તો જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં જ લાગુ થશે અને આજથી જ તેનો અમલ પણ મૂકી દેવામાં આવ્યો છે. તો દેશભરમાં જીએસટીના નવા દર હવે આજથી જ લાગુ થઈ ગયા છે અને જે લોકો દરરોજ ખરીદી કરવા માટે જતા હોય છે તેમને હવે આજથી ચીજ વસ્તુઓ સસ્તી મળી શકે છે, કારણ કે આજથી નવો દર લાગુ થયો છે. જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો અને હવે માત્ર 2 સ્લેબ જ રાખવામાં આવ્યા છે. તેનાથી જે વેપારીઓ છે અથવા તો જે લોકો છે તેમની ખરીદ શક્તિમાં પણ હવે વધારો જોવા મળશે. તો જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં લાગુ કરવામાં આવ્યો છે અને આ ફેરફાર આજથી જ લાગુ કરવામાં આવશે અને આ ઉત્સવની શરૂઆત આજથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. તો દેશભરમાં જીએસટીનો જે નવો દર છે તે આજથી લાગુ કરવામાં આવ્યો છે અને નાગરિકોને પણ તેનો ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે દરરોજ જે ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે તેમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળશે, કારણ કે જીએસટીના દરમાં જે ઘટાડો થયો છે તેને લઈને તે લોકોને ફાયદો થઈ શકે છે. ઘી, ચીઝ, કાર, એસી તમામ જે વસ્તુઓ છે હવે જીએસટી દરમાં ઘટાડો થવાને કારણે આ તમામ વસ્તુઓ જે છે તે હવે સસ્તી પ્રાપ્ત થશે.
તો દેશભરમાં આજથી જીએસટીનો જે નવો દર છે તે લાગુ કરવામાં આવ્યો છે અને તેના કારણે જે ખરીદ શક્તિ છે લોકોની તેમાં પણ વધારો થશે. જે રોજિંદી વપરાશમાં વપરાતી જે ચીજ વસ્તુઓ હતી તે હવે આપણને સસ્તા ભાવે પ્રાપ્ત થશે. ઘીમાં જે પહેલા 12% જેટલો જીએસટી લાગતો હતો હવે લગભગ 5% જેટલો જીએસટી લાગુ થશે અને આજથી નવા જીએસટી દર લાગુ થઈ રહ્યા છે. તેને લઈને સીએમ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે લોકોના રૂપિયાની બચત થાય તે માટે જીએસટી દર રિફોર્મ કરવામાં આવ્યો છે. તો આજથી નવા જીએસટી દર લાગુ થઈ રહ્યા છે તેને લઈને સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોના રૂપિયાની બચત થાય તે માટે જીએસટી દર રિફોર્મ કરવામાં આવ્યું છે. બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે. એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે. રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં 108 સતત સક્રિય છે, જે હાલ કુલ 913 કાર્યરત છે. સાથે હોસ્પિટલોની ઇન્ટિગ્રેટ કરેલી એમ્બ્યુલન્સ મળી કુલ 1000. તો રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં 108 સતત સક્રિય છે, જે હાલ કુલ 913 કાર્યરત છે. સાથે હોસ્પિટલોની ઇન્ટિગ્રેટ કરેલી એમ્બ્યુલન્સ મળી કુલ 1455 એમ્બ્યુલન્સ સેવામાં સક્રિય છે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી છે. આપણે 542 એને 108માં ઉમેરી છે અને કુલ હવે 1455 જેટલી નવી આપણી 108ની હેઠળ આ સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે. અને એના કારણે હોસ્પિટલ ઇન્ટર ટ્રાન્સફર, નજીકના વિસ્તારમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો, અને 24/7 તાલીમબદ્ધ માનવબળ સાથે આ 1455 આપણી એમ્બ્યુલન્સ હવે કાર્યરત થવાની છે. બીજી 94 નવી 108 આપણે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે. એની અંદર આજે જે એમ્બ્યુલન્સ નવી આપણે મૂકી રહ્યા છે એમાં આધુનિક મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને સાથે સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી છે. આ સાથે જ સરકારી અધિકારી તેમજ કર્મચારી અને તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ યોજનાનો રાજ્યના 6.4 લાખ સરકારી અધિકારી, કર્મચારી, પેન્શનરો તેમજ તેમના પરિવારને લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક 303.5 કરોડનો ખર્ચ થશે. 6.41 લાખ કર્મચારીઓને પણ હવે 10 લાખ સુધીની સારવાર, એમાં પેન્શનર પણ આવી જાય છે. અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે, કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 303 કરોડનું પ્રીમિયમ એ સરકાર વધારાનું એજન્સીને ચૂકવશે. ગાંધીનગરમાં 82 વર્ષીય વૃદ્ધા અને તેમનો દીકરો ભગવાનની મૂર્તિ તેમજ અન્ય મૂર્તિઓ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી બેબી ડોલ દેશ દુનિયામાં પહોંચી છે અને કેનેડા સહિતના દેશોમાં આ બેબી ડોલની ડિમાન્ડ પણ વધી છે. તો આ બેબી ડોલ બનાવવા માટે તેમણે અત્યાર સુધી 10,000થી વધારે બહેનોને એની તાલીમ પણ આપી છે. ફક્ત રૂ અને કાપડમાંથી બનાવવામાં આવે છે આ જે બેબી ડોલ છે તે. અને નીતા અંબાણીના એન્ટિલિયા હાઉસમાં પણ એમની કલાકૃતિ રાખવામાં આવી છે. તો 100 રૂપિયાથી માંડી 15,000 સુધીની બેબી ડોલ બનાવવામાં આવે છે. અને આ બેબી ડોલ બનાવવા માટે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળે છે.
એકચ્યુઅલી એક ડિફરન્ટ ટાઈપની આર્ટ છે, એક સિંગલ આર્ટ નથી. આની અંદર લગભગ 14થી વધારે આર્ટનું કોમ્બિનેશન છે અને એક ડોલ બનાવવામાં જે 14 ડિફરન્ટ સ્ટેજ છે એના મિનિમમ 8થી 12 કલાક 18 કલાક સુધી ડિપેન્ડ્સ ઓન ડિઝાઇન. અમે 300થી વધારે પ્રકારની ડોલ ડિઝાઇન કરીએ છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વડોદરાના કરજણમાં ચોર ટોળકીએ પથ્થરમારો કર્યો. સિદ્ધિવિનાયક સોસાયટીમાં ઘૂસ્યા હતા 3 તસ્કરો. જીઆડી જવાને ચોર ટોળકીને જોઈ જતા પથ્થરમારો કરી ફરાર થયા. નાસભાગ અને પથ્થરમારાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સુરતમાં કીમ પૂર્વ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના. કાદવમાં પડેલા યુવકને મૃત સમજી પોલીસને બોલાવી. પોલીસને જોઈ યુવક કાદવમાંથી ઊભો થયો. અજાણ્યા લોકો મારવા દોડતા કાદવમાં કૂદી ગયા હોવાનું યુવકનું રટણ. વાપીમાં જાહેર રોડ પર આખલાઓનું યુદ્ધ જામ્યું. વાહનોની અવરજવર વચ્ચે આખલા યુદ્ધે ચડતા રાહદારી અને વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થયા. રખડતા ઢોર અંગે અનેક રજૂઆત છતાં તંત્રએ નક્કર પગલાં ન લેતા લોકોમાં રોષ. ભાવનગર જિલ્લાના કાતરોડી ગામે સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ. સરકારી શાળાના ગ્રાઉન્ડમાં સિંહે લટાર મારી. 2 સાવજો શાળામાં પ્રવેશી લટાર મારતા જોવા મળ્યા તો શાળાના આચાર્યએ સીસીટીવી ચેક કરતા જોવા મળ્યા સિંહ. અમદાવાદમાં રોયલ અકબર ટાવરની સામે કારમાંથી સાપ બહાર નીકળ્યો. જીવદયા પ્રેમીની ટીમે સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડાયો. કારમાંથી સાપ નીકળતો હોય તેવો વિડીયો સામે આવ્યો. સુરતમાં ધોધમાર વરસાદથી ઉધના લીંબાયતને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ. રેલવે પાસ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું. સુરતના બેસ્તાન વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. ગટરના પાણીએ પણ બેક મારતા સમસ્યા વધી. સુરતમાં જતા જતા મેઘરાજાએ જોર બતાવ્યું. દક્ષેશ્વર રોડ પર પાણી ભરાયા. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પાણીના કારણે વાહન ચાલકો ફસાયા. ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. સુરતમાં ભારે વરસાદથી ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા. રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીનો વહેણ જબરદસ્ત જોવા મળ્યો. ગુરુદ્વારા પાસે પણ જળબંબાકારની સ્થિતિ. વાહન ચાલકોને ભોગવવી પડી ભારે હાલાકી. સુરતના પાંડેસરા વિસ્તારમાં પણ રસ્તા પર વહ્યા પાણીનો ધસમસતો પ્રવાહ. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. ધસમસતા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. ભારે વરસાદને લઈને અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગે અને ઓલિમ્પિકમાં દેશના યુવાનો વધુ મેડલ લાવે અને યુવાનો આધ્યાત્મ તરફ વળે તેવા ઉદ્દેશ સાથે અમદાવાદના એક દોડવીર યુવાને ફરી દોડ શરૂ કરી છે. રૂપેશ મકવાણા નામના યુવાને સોમનાથ મંદિરથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની દોડ શરૂ કરી છે. તેમણે આ રીતની પ્રથમ દોડથી અમદાવાદથી શરૂ કરી માત્ર 14 દિવસમાં દિલ્હી સુધી પહોંચ્યા હતા. ત્યારે બાદ 2 વિશ્વ વિક્રમ પણ બનાવી ચૂક્યા છે. રૂપેશ 75 કલાકમાં સતત 375 કિલોમીટર દોડ લગાવી વિક્રમ બનાવી ચૂક્યા છે. તો 6000 કિલોમીટર માત્ર 88 દિવસમાં પૂર્ણ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂક્યા છે. હવે ફરી નેપાળ સુધીની 2300 કિલોમીટરની દોડ લગાવી છે. આ યાત્રાની શરૂઆતમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, સોમનાથ ટ્રસ્ટ તથા સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવાન વ્યસનમુક્ત બને, રાષ્ટ્ર ભાવના એમનામાં કેળવાય અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2047માં દેશને વિશ્વ સત્તા પર લાવવું, વિશ્વગુરુ બનાવવું, અને તેમનું બીજું સપનું છે કે 2036માં ઓલિમ્પિક અહીંયા થાય અને વધારેમાં વધારે મેડલ ભારત તરફથી આવે, તો યુવાનોને પ્રોત્સાહિત કરવા એટલા માટે અહીંથી આ દોડ કરી રહ્યા છે. સોમનાથ મંદિરથી પોતાની દોડતા છેક પશુપતિનાથનું મંદિર જ્યાં નેપાળમાં આવેલું છે એ ત્યાં સુધી આવા રસ્તામાં આવતા તમામ શહેરો, તમામ ગામોના લોકોને એક પ્રેરણા આપતા યુવાઓને આની અંદર પ્રેરણા આપતા દેશભક્તિ જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે અને યુવાઓ આજની તાતી જરૂર છે, યુવાઓ વ્યસનમુક્ત બને.
રાજકોટ જિલ્લા બેંક ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જિલ્લા બેંકને ફૂલોથી શણગારવામાં આવી છે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આજે બપોરે પ્રતિમાનું અનાવરણ કરશે. જિલ્લા બેંક ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં અમિત શાહ અને જયેશ રાદડિયાના હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. રાજકોટ અને મોરબીમાં સહકારી માળખું ઊભું કરવામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો સિંહ ફાળો જોવા મળ્યો હતો. હવે આગળ વાત કરીશું આરાધના માટેના અવસર વિશે. આજથી નવરાત્રી પર્વની શરૂઆત. મહેસાણા ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચ્યા છે. દૂર દૂરથી ભક્તો મા ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા છે. ભક્તોએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો વહેલી સવારથી જ આજે નવરાત્રીની શરૂઆત થતાં જ વહેલી સવારથી ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા છે. આ તરફ યાત્રાધામ બહુચરાજી મંદિરે નવરાત્રીને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી. આજે નવરાત્રીના પ્રારંભે મંદિરમાં ઘટ સ્થાપન પણ કરવામાં આવ્યું છે અને મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરે આસો નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ગત રોજ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાઈ હતી. મા બહુચરની પૂજા અર્ચના માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની પણ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. પ્રથમ નોરતે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. મંગળા આરતીના દર્શન માટે ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા તો ભક્તો માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરતા અને કતારોમાં ખડકાયેલા જોવા મળ્યા. તો સમગ્ર પાવાગઢ ડુંગર રાત્રિભર માતાજીના જયઘોષથી ગુંજતો રહ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર આજથી શરૂ થતી નવરાત્રીને લઈને ભાવિકો ઉમટી પડ્યા છે. આજે પ્રથમ નોરતાના દિવસે ચામુંડા માતાજી ડુંગરના દ્વાર વહેલી સવારે 3:30 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા. તો નવરાત્રીના પર્વ પર સમગ્ર રાજ્યભરમાંથી દર્શનાર્થીઓ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આઠમને દિવસે ચોટીલા ડુંગર પર હવન યોજાશે અને બપોરે બીડું પણ હોમવામાં આવશે. તો ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર યાત્રિકો અંદાજે 600 થી વધુ પગથિયા ચડીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.